નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અમેરિકાથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। અમેરિકાના કન્ટેનટ રાજ્યમાં હાર્ટફોર્ડ શહેરમાં એક એપાર્ટમેન્ટમાં રૂમમાંથી બે ભારતીય વિદ્યાર્થીઓના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા। બંને વિદ્યાર્થીઓ ગયા મહિને 28 ડિસેમ્બરે અમેરિકા પહોંચ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। માત્ર 16 દિવસ બાદ પરિવારજનોને તેમના મૃત્યુના સમાચાર મળ્યા હતા। આ માહિતી સોમવારે 15 જાન્યુઆરીના રોજ મૃતક વિદ્યાર્થીના પરિવારના સભ્યએ આપી હતી। મળતી માહિતી અનુસાર મૃત મળી આવેલા બંને વિદ્યાર્થીઓની ઓળખ થઈ ગઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેમાંથી એકનું નામ ગઢ દિનેશ છે, જેની ઉંમર 22 વર્ષ છે। તે તેલંગાના વનાપથી જિલ્લાનો રહેવાસી હતો। બીજા વિદ્યાર્થીનું નામ નિકિત છે, જે 21 વર્ષનો છે અને તેલંગાના શ્રી કાલુકુલમ જિલ્લાનો રહેવાસી હતો। અમેરિકામાં મૃત મળી આવેલા બંને ભારતીય વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર અભ્યાસ કરતા હતા। બંને હાર્ટફોર્ડ યુનિવર્સિટી ઓફ સેક્રેડ હાર્ટમાં અભ્યાસ કરતા હતા અને પંડિત ગઢ દિનેશના મામા સાયનાથે તેમના વતન વનાપાર્ટીમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેમના કેનિકેટ પોલીસ પાસેથી માહિતી મળી હતી કે બંને વિદ્યાર્થીઓને તેમના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।